હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મુખ્યત્વે બે ટોપિક વિશે। પહેલા નંબરની અંદર આપણે વાત કરીશું એલઆરડી 2026ની અંદર ડીવી કટ ઓફ કેટલા દિવસમાં આવશે, એટલે કે હજુ કેટલા દિવસ લાગશે। તો તમે જોઈ શકો સ્ક્રીન ઉપર આજના બે મુખ્ય પ્રશ્નો રહેવાના છે। બીજા નંબરની અંદર વાત કરીશું એલઆરડી 2026 ઓમાં રીચેકિંગના કેટલા દિવસ બાકી અને કેટલા દિવસમાં હવે રીચેકિંગનું કામ પૂર્ણ થશે, એટલે કે લાસ્ટ ડેટ ક્યારે હવે પૂર્ણ થવા આવી છે કે નહીં, અને ત્યારબાદ ડીવી કટ ઓફ કેટલા દિવસમાં આવવાની પૂરેપૂરી 100% શક્યતાઓ રહેલી છે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે કે એલઆરડી 2026ની અંદર ઓમાં રીચેકિંગના કેટલા દિવસ બાકી રહ્યા। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો 26/7/2026 એ રીચેકિંગનો છેલ્લો દિવસ હતો, એટલે કે આના લીધે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે હવે એક જ દિવસ બાકી રહ્યો છે રીચેકિંગ માટેનો ઓમાનનો, જેના લીધે હવે ટૂંક જ સમયમાં એલઆરડીનું ડીવીનું કટ ઓફનું રિઝલ્ટ 100% આવવાની શક્યતાઓ રહેલી છે। હજુ જેને બાકી છે તે વિદ્યાર્થી મિત્રો હજુ પણ એક દિવસ, એટલે કે આજે શનિવાર છે તો કાલે રવિવારનો દિવસ એ છેલ્લો દિવસ છે, એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને બાકી છે તેઓ રીચેકિંગ માટેનું એપ્લાય કરી શકે છે, એટલે કે એક દિવસ બાદ પછી એ માટેનો સમયગાળો પૂરો થઈ જાય। અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ પણ પ્રશ્ન રહેલો છે ડીવી કટ ઓફ કેટલા દિવસમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, હું આગળ તમને વિડીયોમાં પરફેક્ટ એનાલિસિસના આધારે અને પરફેક્ટ માહિતીના આધારે જણાવીશ કે કેટલા દિવસમાં ડીવી કટ ઓફ આવશે। આ ફાસ્ટ વર્ક જે રીતે ચાલી રહ્યું છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું, તેના આધારે કેટલો સમય હજુ બાકી રહ્યો છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મનમાં પ્રશ્ન મૂંઝવણી રહ્યો છે। તેનો જે જવાબ છે હું અંતમાં તમને ફાઇનલ વિડીયોની અંદર બતાવીશ। એલઆરડી 2026ની અંદર ડીવી કટ ઓફ કેટલા દિવસમાં, તો ઓમાં રીચેકિંગનો એક જ દિવસ બાકી રહ્યો, એટલે કે માટે ટૂંક જ સમયમાં ડીવીનું કટ ઓફ 100% આવશે। જે હજુ કેટલા દિવસમાં આવશે એ હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મનમાં લાગી રહ્યું છે, પરંતુ હું તમને આગળ વિડીયોમાં તમે બન્યા રહો, અને ત્યાં સુધી અમારી @ગુજરાત સ્ટડીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નોટિફિકેશન, નવી માહિતી તમારા સુધી ખૂબ જ ઝડપી રીતે પહોંચી શકે। હું તમને આગળ જણાવીશ કે કેટલા દિવસમાં હવે ડીવીનું કટ ઓફ લિસ્ટ જાહેર થશે, કારણ કે હવે ઓમાં રીચેકિંગના દિવસો ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એટલે કે એક દિવસ બાકી રહ્યો છે, જેના આધારે કહી શકીએ કેટલા દિવસમાં, એટલે કે 100% નજીકના દિવસોમાં ડીવીનું કટ ઓફ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। અને તેની સાથે એ પણ જણાવીશ કે ગુજરાત રિક્રુટમેન્ટ બોર્ડ જે રીતે ઝડપી કાર્ય કરી રહ્યું છે, ફાસ્ટ વર્ક કરી રહ્યું છે, જેના આધારે કેટલા દિવસમાં કટ ઓફ આવવાની શક્યતાઓ રહેલી છે અને કેટલું કટ ઓફ જઈ શકે છે ડીવીનું, હું તમને જણાવું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર કેટલા, તો 10 જ દિવસની અંદર ડીવી કટ ઓફ આવી જશે। આવું હું શા માટે કહી રહ્યો છું કે 10 જ દિવસની અંદર આવવાની શક્યતાઓ, કારણ કે હવે રીચેકિંગનો દિવસો 100% મીન્સ એટલે કે પૂરા થઈ ગયા છે, એટલે કે એક દિવસ બાકી રહ્યો છે, જેના આધારે 100% કહીશ કે 10 દિવસની અંદર ડીવીનું લિસ્ટ આવી જાય, કારણ કે કટ ઓફ આવી જાય। એનું કારણ એ છે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ખૂબ જ ઝડપી રીતે કાર્ય કરી રહ્યું છે, અને વધારે કેટલા દિવસ લેટ જઈ શકે છે। તો મારા મત મુજબ જોવા જઈએ, જો 10 દિવસમાં નહીં આવે એટલે કે વધારે 15 દિવસ, એટલે કે વધારાના એક્સ્ટ્રા 5 દિવસ ડીવી માટેના થઈ શકે છે, એટલે કે જે હું તમને 10 દિવસ કહી રહ્યો છું એનાથી 5 દિવસ વધે, એટલે કે જોવા જઈએ તો માત્ર લાસ્ટ 15 દિવસના અંદર હવે ડીવીનું કટ ઓફ જાહેર થશે, પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે હવે રીચેકિંગના દિવસો પૂરા થઈ ગયા, હવે કોઈ આગળની પ્રોસેસ બાકી રહી નથી, કારણ કે જે પણ હવે ભરતી બોર્ડને જે ઓફલાઈન, એટલે કે જે કાગળિયા મારફતની જે પણ જે ઇન્ફોર્મેશન છે એ હવે નહીં આવે, કારણ કે હવે ઓનલાઈન થઈ ગયું છે, એના લીધે હવે એવું થશે, કારણ કે એમનું લિસ્ટ બની ગયું છે, હવે ખાલી એમને જાહેર કરવાનું બાકી રહેશે, જેના આધારે કહી શકાય કે 15 દિવસની અંદર પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। હજુ પણ હું તમને જણાવી દઉં કે જેને પણ બાકી છે રીચેકિંગ ઓમારનું, તે ખૂબ જ ઝડપી રીતે કરાવી દે, કારણ કે લાસ્ટ કાલનો દિવસ છે, કેટલું ડીવી કટ ઓફ જઈ શકે છે, તો તેના વિશે હું અગાઉ પણ મારા ગુજરાત સ્ટડી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલ છે, પરંતુ હું હજુ પણ તમને જણાવી દઉં કે આના વિશે મેં કેટલું કટ ઓફ જશે કેટેગરી વાઇઝ એનો પણ મેં વિડીયો બનાવેલો છે, પરંતુ જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે કેટલું કટ ઓફ રહેશે, તો હું તમને આ જ વિડીયોની અંદર જણાવી દઈશ કે કેટલું કટ ઓફ જઈ શકે છે। પરંતુ જો તમારે ડિટેલ્સની અંદર આના વિશેનું જાણવું હોય તો મેં અગાઉ પણ ડીવી કટ ઓફનો વિડીયો મૂકેલો છે, જેના આધારે એની આસપાસ રહેવાની 100% શક્યતાઓ રહેલી છે। હવે હું આગળ તમને જણાવીશ કે ડીવીનું કટ ઓફ અંદાજે કેટલું રહેશે, જે મેં અગાઉ વિડીયો બનાવેલો છે તેના આધારે જ હું તમને આ વિડીયોની અંદર અંતમાં જણાવીશ કે ડીવી કટ ઓફ આટલું જઈ શકે છે, તેનાથી 4 થી 5 પ્લસ માર્ક્સ રહી શકે છે। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ અને જનરલનું ડીવી કેટલે જઈ શકે। સૌપ્રથમ આપણે વાત કરીએ જનરલનું,
તો જનરલનું જે ડીવી કટ ઓફ છે 125 સુધી રહેવાની શક્યતાઓ છે. ઈડબ્લ્યુએસની અંદર 99 અથવા 100. એ જ વાત કરીએ એસસીબીસીની અંદર 112. એ જ વાત કરીએ એસસી કેટેગરીમાં 98 અને લાસ્ટ એસટી કેટેગરીની અંદર 80 થી પ્લસ હશે. તો આ હતું એક અંદાજિત જ્યાંથી તમે +1 એટલે કે 100% આના આજુબાજુ રહેવાની શક્યતાઓ રહેલી છે. આનાથી તમે +1 4 માર્ક્સ ગણી લેવું. અને ડિટેલ્સની અંદર આ વિડીયો જોવો હોય તો ગુજરાત સ્ટડીની અંદર મેં બનાવેલો છે અગાઉ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. તમે અંત સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી અમારી @ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરો, જેથી અંદર હું તમને નવા વિડીયોની માહિતી આપી શકું. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતીની સાથે. થેન્ક યુ સો મચ મિત્રો.